તો હજુ બપોર બાદ અમદાવાદ શહેરમાં વરસાદ થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાનપુર, લાલ દરવાજા, નરોડા સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદ થયો છે. હવામાન વિભાગની રાજ્યમાં 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે અને તેના જ ભાગરૂપે આજની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વિજલપુર, ઇસ્કોન, ગોતા, થલતેજ સહિતમાં વરસાદ છે. આ બાજુ ઓઢવ, નિકોલ, નરોડા, કૃષ્ણનગર, કાલુપુરમાં પણ વરસાદ વરસ્યો છે. ખાનપુર, લાલ દરવાજા, નરોડા સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. અમારી સાથે સહયોગી સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાઈ ચૂક્યા છે. શિવાંશુ, જણાવશો અમદાવાદના કયા કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ હાલ જોવા મળી રહ્યો છે? રોડ રસ્તા પર શું અને કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? વાત કરવામાં હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 કલાક જે છે તે અમદાવાદ શહેરમાં અતિભારેથી ભારે વરસાદ થશે. તેવામાં કહી શકાય અમદાવાદ પશ્ચિમ હોય કે પૂર્વ હોય તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેવામાં અનેક વિસ્તારોમાં જે છે તે પાણી પણ ભરાઈ ગયો છે, જેનાથી લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે હાલ આપણે એસજી હાઈવે ઉપર ઉભા છીએ કે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે કે જ્યાં લોકો જે છે તે ઘર તરફ રવાના થઈ રહ્યા છે. બીજી બાજુ આપણે વાત કરીએ કે જ્યાં જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે જે છે તે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ તે લોકો જે ઓફિસ થી પોતાના ઘર તરફ રવાના થઈ રહ્યા છે. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો દર્શક મિત્રો, સ્પષ્ટ રીતે કહી શકાય કે અમદાવાદમાં આપ સૌ જોઈ શકો છો વિજલપુર, ઇસ્કોન, ગોતા, થલતેજ સહિત તમામ વિસ્તારોમાં પશ્ચિમ અમદાવાદની સાથે સાથે પૂર્વ અમદાવાદ એટલે કે ઓઢવ, નિકોલ, બાપુનગર, મણિનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે.